નમસ્કાર મિત્રો, 1 ડિસેમ્બર 1 જાન્યુઆરી વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. તમારા પાકને થઈ શકે છે નુકસાન. જો તમે આવી જ માહિતી મેળવવા માંગતા હોય તો ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો નજર કરીએ શિયાળુ પાકને નુકસાનની ભીતિ. ગુજરાતમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. મિત્રો, 2 જાન્યુઆરીથી ઠંડીનો પણ રાઉન્ડ શરૂ થાય છે. 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યના કોલ્ડ વેવની શરૂઆતની શક્યતા છે. રાજ્યમાં તીવ્ર ઠંડી પડવાની આગાહી કરવામાં આવેલી છે, જેથી આવનારા સમયમાં ઠંડીનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવેલી છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ. બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા રહેલી છે, તેથી આ વિસ્તારના ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવી. સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના સામાન્ય ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય ઝાપટાની આગાહી છે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરના જિલ્લામાં પણ વરસાદ હળવો પડી શકે છે તેવી સંભાવના છે. શિયાળુ પાકને નુકસાન થઈ શકે એમ છે. ખાસ કરીને ઘઉં, જીરું અને રાયડા જેવા પાકને નુકસાનની આશંકા જતાવવામાં આવી રહી છે. ખાસ કરીને કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે, તેથી કચ્છમાં ખાસ ખેડૂતોએ ધ્યાન આપવું જરૂરી છે. કચ્છ સહિતના રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે, તેથી મિત્રો આપના જિલ્લામાં પણ આગાહી હોય તો ખાસ આપે એમાં ધ્યાન રાખવું, જેથી પાકને નુકસાન ન થાય. ખેડૂતોએ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને પાકના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા જોઈએ, જેથી પાકને નુકસાન ન થાય. આવી જ માહિતી મેળવવા માટે અમારી ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો, જેથી તેઓને પણ આવી માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.